વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત સફાઈ ઝુંબેશમાં ગાંધીનગર એસટી ડેપો પર પહોંચી અને સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી, શ્રમદાન કર્યું હતું અને લોકોને પણ સ્વચ્છ સુથરું રાખવા માટે અનુરોધ કર્યો હતો। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રમદાન કર્યું હતું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રમદાન કરી અને શંકરભાઈ ચૌધરીએ એક નવો ચીલો ચાતર્યો હતો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે ગાંધીનગર એસટી ડેપોમાં પહોંચી અને સફાઈ અભિયાન શરૂ કર્યું હતું અને લોકોને પણ સફાઈ અભિયાનમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો। ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ પણ આ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી। સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના નારા સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સફાઈ અભિયાન ઝુંબેશ એસટી બસ સ્ટેશન ખાતે શરૂ કર્યું હતું। મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ સફાઈ ઝુંબેશમાં શંકરભાઈની સાથે જોડાયા હતા। વખતે પૂજ્ય ગાંધી બાપુએ સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો દેશવાસીઓને, પરંતુ એ સ્વચ્છતા એ ભારતવાસીઓનો જીવન મંત્ર બને તેમાંથી ચૂક રહી ગઈ। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ અભિયાનને જન જન સુધી પહોંચાડવા માટે પોતાનાથી શરૂઆત કરી। પ્રધાનમંત્રી પોતે સફાઈનું કામ કરવાનું ચાલુ કર્યું, રસ્તા ઉપર ઉતર્યા અને દેશવાસીઓમાં એ જાગૃતતા લાવ્યા કે આજે ભારતવાસીઓને લાગે છે કે સ્વચ્છતામાં રહેવું એ આપણો અધિકાર છે। સ્વચ્છ રહેવું અને સ્વચ્છતા, જાહેર સ્વચ્છતા જાળવી રાખવી એ આપણી જવાબદારી પણ છે। મોદી સાહેબનો આજે જન્મદિવસ છે। એમણે ભારત દેશને ડેવલપ કન્ટ્રી બનાવવા માટે સરકારના માધ્યમથી અનેક આયામો કર્યા અને લોક જાગૃતિના અનેક કામો તેમના થકી થયા। બેટી બચાવો અભિયાન હોય, શિક્ષણમાં શાળા પ્રવેશ ઉત્સવ હોય, જળ સંચયનું કામ હોય, વૃક્ષારોપણનું એક પેડ માં કે નામ હોય કે સ્વચ્છતાનું કામ હોય અથવા સ્વદેશીપણાની વાત હોય, તો બધા કામો પ્રજા માનસે ઉપાડી લીધા। આજે મોદી સાહેબનો જન્મદિવસ છે। મા જગદંબા એમને ખૂબ શક્તિ આપે અને લાંબુ અને તંદુરસ્ત જીવન આપે એવી લાખો કરોડો ગુજરાતવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સતમ જીવમ સરદમ, સાચા અર્થમાં તેમના માટે સાર્થક થાય એવી તમામ ગુજરાતવાસીઓ શુભકામનાઓ પણ પાઠવે છે।